આત્મા આપણું એટેન્શન કયો, એટેન્શન ક્યારેય આ ઘરમાં હોતું નથી, બહાર ભટકતું હોય છે. એટલે ધ્યાનનો પ્રાઇમરી અર્થ એવો લે છે. અંદર એક તત્વ એવું છે કે જે સતત રીતે હાજર રહે છે, હોવાપણું છે, ભાન છે, અને બીજું સામે ઓબ્જેક્ટ છે. હવે આ આપણે ઓબ્જેક્ટને એટલું બધું મૂલ્ય આપ્યું કે આપણો અંદરનો આત્મા તો ચોખ્ખો જ છે, પણ એ આત્માના ઉપર નામના, જાતિના અને બીજા આગ્રહના, માન્યતાના અને ઈગોના અને ઇમેજના સંસ્કારોનું આવરણ થવા માંડ્યું. આવરણ ત્યાં જાય એના દ્વારા તમે એક સમજો, બધે આખી લાખો વિધિઓ છે ને એ ખાલી આપણી અંદરનું જે ડિવાઇન તત્વ છે ને હાજરી કરવા માટે છે. એટલે તમે શ્વાસમાં હવે તમે સીધો તો આત્માને નહીં અડી શકો. નમસ્તે મિત્રો, આજે આપણે એક આધ્યાત્મિક ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છીએ અને આપણા જે ગેસ્ટ છે એ રાજકોટ સ્થિત છે અને એમનું નામ છે શ્રી વિનુભાઈ જોશી, કે જેઓ એકદમ ઇન્ક્વાયરીના ફોર્મથી, એટલે જેને કહેવાય કે કોઈ માન્યતા વગર પોતાના અનુભવથી, પોતાની ઇન્ક્વાયરીથી જે અનુભવ લેવાનો છે આપણે આધ્યાત્મિક આંતરિક યાત્રાનો, એ વિશે તેઓ દર રવિવારે તેમને ત્યાં ધ્યાન અને તેમનું જે પ્રવચન છે હોય છે અને ખાસ કરીને પ્રશ્નોત્તરી હોય છે. જે કોઈ સાધકોના પ્રશ્નો હોય આધ્યાત્મિક, તેમના ઉપર તેઓ માર્ગદર્શન આપતા હોય છે. તો આજે આપણે વિનુભાઈ જોશી સાથે આધ્યાત્મિક સત્સંગ કરીશું અને અલગ અલગ પ્રશ્નો પર વાતચીત કરીશું. નમસ્તે વિનુભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જે અંધકારને દૂર કરીને પ્રકાશની વાત આવી એટલે ક્યાંક ધ્યાનની વાત આપને યાદ આવે અને ધ્યાન કરવું. હવે બહારનું જગત છે આપણી નોન ટેરેટરી છે, આપણને ખ્યાલ છે બહાર શું છે, એટલે ત્યાં આપણે ગતિ કરવી ભલે ક્યારેક અઘરી હોય પણ આમ સુગમ છે. હવે આંતરિક યાત્રા કરીએ છીએ અને ધ્યાન પાછું એ થોડુંક આપણી પાસેથી મારે સમજવું છે કે ધ્યાન એટલે શું, એમ આપ કોને ધ્યાન કહો છો, પણ સાથે સાથે જે આંતરિક યાત્રા કરીએ છીએ અનનોન ટેરેટરી છે, એમાં એ ખબર જ નથી પાથમાં શું છે. તો આ ધ્યાનને લઈ અને આપણે કેવી રીતના અંદર જઈ શકીએ? હા, એટલે આપણે આમાં બહુ ઊંડું છે, છતાંય આપણે ટ્રાય કરી લઈ છીએ, આપણે એ રીતે લઈ છીએ કે એટલે પહેલી વસ્તુ છે કે ધ્યાન છે એની જરૂરિયાત શું છે. ધ્યાન છે એની જરૂરિયાત શું છે. ધ્યાન એટલે પેલો મુખ્ય મુદ્દો એ લઈ લે કે ધ્યાન એટલે હાજરી, બીજું કાંઈ નહીં. આ જીવાતમાં આપણું એટેન્શન કયો, એટેન્શન ક્યારેય આ ઘરમાં હોતું નથી, બહાર ભટકતું હોય છે. એટલે ધ્યાનનો પ્રાઇમરી અર્થ એવો લે છે. ધ્યાન એટલે હાજરી, અને જો આપણી હાજરી થશે તો આપણા ઘરની અંદર શું થઈ રહ્યું છે એની ખબર પડશે, આપણા અંતઃકરણની અંદર શું થઈ રહ્યું છે એની આપણને ખબર પડશે. એટલે ધ્યાનનો પહેલો મુદ્દો આપણે લઈ છીએ કે હાજરી એક. હવે એક હાજરી, હવે હાજરી એટલે શું? માનો કે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે હાજરી એટલે શું? હા, એમ કે આંખ બંધ કરીને બેસવું ના, હાજરી એટલે શું? એટલે હાજરી એટલે હોવાપણું. અહીંયા એટલે એટેન્શન જે આપણી અંદર એક એટેન્શન છે, એ એટેન્શન 24 કલાક એટેન્શન છે, એ 24 કલાક આપણી હારે જ રહીએ છે. પણ અત્યારે પ્રોબ્લેમ એ છે કે એટેન્શન ભૂત અને ભવિષ્ય સાથે જોડાઈ જાય છે. અચ્છા, ભૂત અને ભવિષ્ય સાથે જોડાઈ જાય છે. હવે એટેન્શન છે એ સતત રીતે હોય છે, એટલે એ શાશ્વત છે. એટેન્શન છે એ જીવન છે. એટેન્શન છે એમાં ભાન છે, ભાન, જ્ઞાન, ભાન છે. હવે તમે વિચાર કરો કે આ એટેન્શન અત્યારે આપણે ધ્યાનની શરૂઆત એટલા માટે, એટલે આની અંદર એક હાજરી છે. દાખલા તરીકે તમે એમ સમજો, તમને આમ સહેલાઈથી સમજાય, એક બાળક છે, તો બાળક છે એની અંદર કોઈ અનુભવ નથી. જીવન જ્યારે જન્મે છે ત્યારે કોઈ અનુભવ નથી. બિલકુલ. હવે એની આંખ દ્વારા, કાન દ્વારા બધું ધીરે ધીરે સાંભળતો જાય છે. તો હવે સાંભળે છે કોણ? શબ્દ કોણ ગ્રહણ કરે છે? સ્પર્શ કોણ ગ્રહણ કરે છે? એની અંદર બાળકની અંદર શું તત્વ છે કે જે ગ્રહણ કરે છે? એ કોણ છે? હવે એક કોક અંદર ધારણ કરનાર તો છે, અને ધારણ કરીને બની જાય છે. એ પછી વ્યક્તિનું નામ રૂપે બની જાય છે, જાતિ રૂપે બની જાય છે, સંસ્કાર રૂપે બની જાય છે. તો એની અંદર સંસ્કારોની બધી પછી આવે છે. પહેલાં કોણ છે કે જે સંસ્કારને ગ્રહણ કરે છે? એ કોણ છે? એટલે સંસ્કારને ગ્રહણ કરે છે એ આપણી અંદર હોવાપણું છે, જોવાપણું છે, ડિવાઇન તત્વ છે. એને આપણે
પ્રેઝન્ટ મોમેન્ટ જે કહી છે ને એ ડિવાઇન તત્વ છે, પ્રકાશનું તત્વ છે. હવે આ એક આપણી અંદર અનુભવ કરનાર છે અને એક અનુભવની વસ્તુ છે, ઓબ્જેક્ટ છે. હવે આપણે અત્યારે શું કરી છીએ કે અનુભવ કરવાની વસ્તુ છે એની વેલ્યુ બહુ લાગે છે અને અનુભવ જે કરે છે એની આપણને વેલ્યુ નથી લાગતી. અને અનુભવ કરનાર આખા બ્રહ્માંડનો રાજા છે અને આખા વિશ્વને બનાવનારો જે અંદર જે છે ને આખું વિશ્વ જેને ઇન્ટેલિજન્સથી બન્યું છે એવું તત્વ છે. એટલે હવે આપણી અંદર એક તત્વ એવું છે કે જે સતત રીતે હાજર રહે છે, હોવાપણું છે, ભાન છે, અને બીજું સામે ઓબ્જેક્ટ છે. હવે આ આપણે ઓબ્જેક્ટને એટલું બધું મૂલ્ય આપ્યું કે આપણો અંદરનો આત્મા તો ચોખ્ખો જ છે, પણ એ આત્માના ઉપર નામના, જાતિના અને બીજા આગ્રહના, માન્યતાના અને ઈગોના અને ઇમેજના સંસ્કારોનું આવરણ થવા માંડ્યું. હવે આવરણ થવા માંડ્યું એટલે હું છે એ ભૂલાઈ ગયો. જે અનુભવ કરનાર છે એને આપણે ભૂલી ગયા અને આપણે વ્યક્તિ બની ગયા. કોઈ નામ રૂપવાળી વ્યક્તિ, કોઈ સંગીતકાર તરીકેની વ્યક્તિ, કોઈ ઈગોવાળી વ્યક્તિ, કોઈ ઇમેજવાળી વ્યક્તિ બની ગઈ. હવે આ બની જવાની પ્રક્રિયામાં આપણું ડિવાઇન તત્વ દબાઈ ગયું. એટલે ધ્યાનની શરૂઆત આપણે શું કામ એને કરી છે? તો એ કે ધ્યાનની શરૂઆત એટલા માટે કે ડિવાઇન તત્વને બહાર કાઢવું છે. અને આ અણુપરમાણુ જે ડિવાઇન તત્વને જે લાગી ગયા છે ને એ અણુપરમાણુને છૂટા કરવાના છે, આત્માથી એને છૂટા કરવાના. એના માટે ધ્યાન આપણે જે કરી છીએ એટલા માટે કરી છીએ કે તમારું લક્ષ્ય જેટલું હોવાપણામાં જશે ને એટલું તમે જોઈ શકશો. અત્યારે હોવાપણામાં નથી એટલે જોઈ શકતા નથી, પણ આઈડેન્ટિફાઈ થઈ જાઓ છો. વિચાર હારે, વૃત્તિ હારે, દેહ હારે, માન્યતા હારે, સિદ્ધાંતો હારે એની હારે આઈડેન્ટિફાઈ થઈ જાય છે. અને જ્યાં હોવાપણામાં રહેશો તો માન્યતાઓ તૂટતી જશે, આગ્રહો તૂટતા જશે. તમારા માટે શાંતિની વેલ્યુ, પ્રેમની વેલ્યુ, આનંદ, ઈગોની વેલ્યુ નહીં આવે. એટલે શું થશે? અણુપરમાણુ જે તમને ચોટેલા, એટલે ધ્યાન એટલા માટે છે તમે તમારા હોવાપણાને ટચ કરો છો અને હોવાપણાના ટચ દ્વારા તમે જે માન્યતાઓ, ધારણાઓ, એટલે તમે પ્રશ્ન પૂછો છો આ માન્યતા બાંધવાનું કારણ શું? હું માન્યતા શું કામ, આગ્રહ શું કામ, એને ઇમેજ શું કામ, એને એટલે તમે આગ્રહ સાથે, ઇમેજ સાથે આઈડેન્ટિફાઈ નથી થતા અને એને ડિવેલ્યુએશન, એટલે એની જેટલી વેલ્યુ છે એટલી આપો છો તો ધીરે ધીરે તમે મુક્તિ તરફ, અને તમારામાંથી અણુપરમાણુ છે એ ખસતા જાય છે અને તમારી અંદરની શાંતિ, આનંદ છે એ પ્રગટ થતા જાય. એટલે ધ્યાન છે એ તમારા હોવાપણાનો અહેસાસ કરાવવા માટે છે. એટલે ધ્યાનની શરૂઆત તમારી હાજરીથી થાય છે અને હાજરી જેમ જેમ વધતી જશે એમ અંતઃકરણની અંદર બે વિભાગ થઈ જશે, એક જોનાર અને એક જે વસ્તુ જણાય છે, ઓબ્જેક્ટ. હવે જેટલા અંશમાં જાણનારની વેલ્યુ વધતી જાય ને એટલા અંશમાં આની વેલ્યુ ઘટતી જશે. જે જોવાની વસ્તુ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, માન, મોટાઈ, આ બધું ઘટતું જશે. આમાંથી શાંતિ, આમાંથી આનંદ, આમાંથી પ્રેમનું તત્વ નીકળતું જશે. એના માટે ધ્યાન છે. એટલે ધ્યાન છે એ હોવાપણાનો અભ્યાસ છે, હોવાપણાને ટચ કરવાનો અભ્યાસ છે, હોવાપણાની અંદર પ્રેમ છે, હોવાપણાની અંદર આનંદ છે, હોવાપણાની અંદર શાંતિ છે, પ્રજ્ઞા છે, બધી વસ્તુ છે. એટલે હોવાપણાને જેટલા અંશમાં અડશો ને એટલા અંશમાં શાંતિ, પ્રેમ, અને જેટલા અંશમાં મેમરીને, સ્મૃતિને તમે અડશો ને એટલા અંશમાં સ્વાર્થ, લોભ, લુચ્ચાઈ, એક્સપ્લોઇટેશન બધું આવશે. એટલે ધ્યાન છે એ હોવાપણાને ચોટેલા અણુપરમાણુને કાઢવાની પ્રક્રિયા છે. એટલું સમજો અત્યારે. અને આ હોવાપણાને 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, એટલે હું તો એમ કહું છું તમે 5 સેકન્ડ, 10 સેકન્ડ ટ્રાય કરવાની. 5 સેકન્ડ, 10 સેકન્ડ, એક ક્ષણની, માનો કે શ્વાસમાં રહેવું છે તો શ્વાસમાં 10 સેકન્ડ, પહેલાં 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4, છેલ્લે 1 મિનિટ લગીને તમારે અભ્યાસ કરવાનો, વધારે નહીં કરવાનો. અને જ્યારે સમય મળે ત્યારે તમે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ તમારી હાજરીને વધારતા જાઓ. હાજરીને જેટલા અંશમાં વધારતા જશો એટલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધતી જશે, કામ કરવાની કુશળતા વધતી જશે. તમારી અંદર તમે જ્યારે કામ કરતા હો ત્યારે એક વિચારનો એક વિભાગ હાલતો હોય, આને પૂરું કરો, એને બદલે હવે હાવ તમે મુક્ત થઈ જાઓ. આ ક્ષણે આમાં જ રહેવું છે, આ કામમાં. એટલે તમારું કામ તમારા અંદરના અનુસંધાનથી થાય, શાંતિથી થાય, આનંદથી થાય, રિલેક્સેશનથી થાય, એ રીતે. એટલે આપે જે આધાર લેવાનું કીધું શ્વાસનું, તો એવી રીતના કોઈ આમ બેસે તો એનું ધ્યાન આજ્ઞાચક્રમાં જતું હોય કે નાભીમાં જતું કોઈ વાંધો હોય નહીં. તો કોઈ પણ એ માધ્યમ એટલે ગમ્યા જાય એના દ્વારા તમે એક સમજો, બધે આખી લાખો વિધિઓ છે ને એ ખાલી
આપણી અંદરનું જે ડિવાઇન તત્વ છે ને હાજરી કરવા માટે છે. એટલે તમે શ્વાસમાં હવે તમે સીધો તો આત્માને નહીં અડી શકો, તો આત્માને નથી અડી શકતા, શ્વાસને તો અડી શકો છો ને. એટલે શ્વાસના નિમિત્તે તમે અંદર તમારી બોડીની અંદર હાજર થયા, અને હાજર જેમ જેમ તમારી હાજરી વધતી જશે અંદરની અવ્યવસ્થાઓ દેખાતી જશે, તમારો રાગ, તમારો દ્વેષ, તમારો ભય, તમારી ઘૃણાઓ દેખાતી જશે, ખટકતી જશે, અને એને કાઢવા માટે તમે પછી વિષાદ નામનું તત્વ તમારી અંદર દાખલ થઈ જશે. જી જી. હવે એક અંતિમ પ્રશ્ન સરસ છે, તમે ઉલ્લેખ કર્યો શાંતિ, આનંદ અને પ્રેમ. હા, તો શું પ્રેમ એટલે કઈ અવસ્થા છે? એટલે પ્રેમ કેવી વસ્તુ, એટલે પ્રેમને આમ સમજાવી શકાય નહીં, પ્રેમને ના સમજાવી શકાય, પણ પ્રેમને જે અટકાવતી વસ્તુ હોય ને, દાખલા તરીકે મારા પ્રેમને મારો આગ્રહ, મારી માન્યતા, મારી ધારણાઓ મને અંદર ક્લેશ કરાવી દે. હું કાંઈક વસ્તુ, તમે એક વસ્તુ માનો છો, હું એક વસ્તુ માનું, તમે બોલો તો હું કહું ના એમ નથી, હું એમ નથી, એમ મારી માન્યતાને વળગું એટલે મારો પ્રેમ ગયો, મારા આગ્રહને વળગું એટલે પ્રેમ ગયો, મારા સ્વાર્થને વળગું એટલે પ્રેમ ગયો. એટલે આપણે સમજવાનું એટલું જ છે કે પ્રેમને જે અટકાવે છે એ પરિબળને સમજતા જાય, છોડતા જાય, એટલે પ્રેમનું તત્વ તો અબાધિત છે. ખાલી તમે વિચાર કરો કે આપણને, આપણી માનવજાતને કેટલું ખોટું શિક્ષણ આપવામાં આવ્યું. તમે વિચાર કરો કે આપણે આપણા બાળકને એવું શીખડાવી છે કે આ તારા મામા, કાકા, આટલા લોકો પ્રેમ કરવા લાયક છે, અને અજાણ્યા લોકોને પ્રેમ કરવાનું નથી. આપણે અંદરનું આ શિક્ષણ. હવે તમે વિચાર કરો, તમારી અંદર પ્રેમ તો પૂરેપૂરો છે. માનો કે એક વ્યક્તિ આવી અજાણી, તો તમે એને આદર આપી શકો છો, રિસ્પેક્ટ આપી શકો છો, એને ભાવ બતાવી શકો છો, એને પાણી આપી શકો છો, ચા આપી શકો છો, એને પોતાને જે રીતે તમે આપી શકો, તો એ તમારામાં પ્રેમ નામનું તત્વ તો છે. પણ તમે દિવાલો બનાવી છે, આ મારા અને આ પારકા. હવે મારા અને પારકાની દિવાલ તો છોડો, જે જ લોકો મારી સામે આવશે એને હું રિસ્પેક્ટ કરીશ, કેર કરીશ, માન આપીશ, બસ આ પ્રેમ છે. આપણે દિવાલો બનાવી છે કે આને પ્રેમ કરીએ, કે આપણી પત્ની હોય, બાળકો હોય, એને પ્રેમ. હવે અજાણ્યાને કેવી રીતે પ્રેમ કરે? અજાણ્યા 2 મિનિટ 5 મિનિટ મારા સામે આવે છે, હું એને મારી આગળ જેટલો સમગ્ર પ્રેમ છે એને આપું છું. મને શું વાંધો છે? મારું તો કંઈ ખૂટતું નથી. બરાબર છે. એટલે આમાં જે સાંભળતા હશે એમાં બે મત ઊભા થશે. એકને એવું થશે કે આ શું શક્ય છે બધાને પ્રેમ કરવો, પણ મહાન જે વિભૂતિઓ થઈ ગયા તો બધાને પ્રેમ કરી ગયા છે. એટલે આ શક્ય છે, અને આ શક્યતા માટે થઈને આમાં પ્રેમની જરૂર છે. પ્રેમ નહીં હોય તો પછી એ લોકોને આ રસ્તો જ નથી. જેની અંદર અમા પ્રેમ છે, પ્રગટ કરવા માટેનો અમા પ્રેમ છે, એના માટે જ આ છે. બીજા માટે તો છે જ નહીં આ રસ્તો. જી જી. 24 કલાકનો રસ્તો છે, 24 કલાક આમાં રહેવાનું છે. બરાબર છે, અલગથી કંઈ નથી કરવાનું. હજી વિનુભાઈ આપની સાથે તો વાત કરતા રહેશું તો થતી જ રહેશે, પણ આજે પણ ખૂબ જ સરસ અલગ અલગ મુદ્દાઓ ઉપર આપણે ખૂબ જેને કહેવાય કે સમજણ આપી, અને ક્યાંક ને ક્યાંક હવે એમાંથી જેનો માર્ગ હશે એવી રીતે એને સ્પર્શી હશે, તો આપણે સમય કાઢી અને અમારી સાથે વાત કરી બદલ આપણો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હરિઓમ. હરિઓમ.